નમસ્કાર મિત્રો, ખેડૂત પોકેટ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। ગેરકાયદે બેટિંગ એપ કેસમાં રૈના ધવનની ₹11 કરોડની સંપત્તિ જપ્ત। મની લોન્ડરિંગ કેસમાં તપાસમાં ભૂતપૂર્વ ક્રિકેટરો સામે ઈડીની મોટી કાર્યવાહી। બિહારમાં બમ્પર વોટિંગે તોડ્યા તમામ રેકોર્ડ। પહેલા તબક્કામાં 64.46% મતદાન થયું। ટોલ પ્લાઝા પર ટ્રાફિક જામથી રાહત આપવા માટે NHAIએ લાવી ગજબની સિસ્ટમ। શાંતિ વાર્તા નિષ્ફળ થતા પાકિસ્તાન ભડક્યું। અફઘાનિસ્તાન પર ફરી હુમલો કરાયો અને સરહદી વિસ્તારોમાં દહેશત ફેલાઈ। ભારતીય મહિલા ટીમે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે કરી મુલાકાત। બુધવારે પ્રધાનમંત્રી મોદી સાથે કરી હતી મુલાકાત। ગાઝામાં 20,000 સૈનિકો મોકલવા પાકિસ્તાનને અમેરિકાનો મોટો આદેશ। પાકિસ્તાન આર્મી પણ થઈ ગઈ તૈયાર। મુંબઈના રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના ટળી। ટ્રેન નીચે આવી જતા જ 3 મુસાફરોના થયા મોત। ખેતી બચાવો સત્યાગ્રહ સામે આવ્યો। સાવરકુંડલામાં દેવા માફી સહિતના 15 મુદ્દે પ્લે કાર્ડ બેનર સાથે ખેડૂતોનું આંદોલન શરૂ થયું। હાઈવે રસ્તાઓ પરથી રખડતા શ્વાન અને પશુઓ હટાવી લેજો, સુપ્રીમ કોર્ટનો સરકારને કડક નિર્દેશ અપાયો। ઇલોન મસ્કને ટેસ્લાએ રેકોર્ડ $1 ટ્રિલિયન સેલેરી પેકેજ આપ્યો। અનેક દેશોમાં જીડીપીથી વધુ। 18 વર્ષથી નાની વયે શારીરિક સંબંધ બાંધવા દુષ્કર્મ ગણાય। મુસ્લિમ પર્સનલ લોને હાઈકોર્ટને નકાર્યો। વિકી કૌશલ અને કેટરીના કૈફના ઘરે પારણું બંધાયું। અભિનેત્રીએ પુત્રને જન્મ આપ્યો। શુભેચ્છાનો વરસાદ થયો। હરિયાણામાં ભયાનક હત્યાકાંડ સામે આવ્યો। ઘર સામે જ પોલીસ અધિકારીને ઉપદ્રવીઓએ ઈંટો મારી કરી હત્યા। માનવ વિકાસ સૂચકાંકમાં ગુજરાત દેશમાં 20મા ક્રમે પહોંચ્યું। ખાદ્ય પદાર્થના ભાવ વધ્યા અને એક પણ આવક નહીં। મોરબીના વાંકાનેરમાં 10 વર્ષથી ચાલતી મુસ્લિમ ભૂઈની ધતિંગ લીલાનો વિજ્ઞાન જાથા દ્વારા પર્દાફાશ કરાયો। જંગલમાંથી મળી આવેલી ભારતીય આશ્રમના લઘુ મહંત મહાદેવ ભારતીની પદ પરથી અકાલપટ્ટી, પરિવારજનોને હવાલે કરાયા। કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે સમાજના લોકોને જ લુખ્ખા કહીને આકરા પ્રહાર કર્યા। સુરતમાં પતિએ વટાવી તમામ હદ। ફોરેસ્ટ ઓફિસર પત્નીની જાસૂસી માટે પતિએ કારમાં લગાવ્યું GPS ટ્રેકર। ઇટાવા ગોળી વિસ્તારમાં મળી આવેલા મહાદેવ ભારતીને તમામ હોદ્દા પરથી દૂર કરાયા। આશ્રમમાં જવાની પણ મનાઈ ફરમાવાઈ। જૂનાગઢ જેલમાં અનિરુદ્ધસિંહ જાડેજાને ગેરકાયદે સગવડતા અપાતી હોવાની ફરિયાદ નોંધાઈ। અન્ય જેલમાં ટ્રાન્સફર કરવા કરાઈ રજૂઆત। સૌરાષ્ટ્રના રાજકીય વર્તુળોમાં ફરી એક વખત ગરમાવો જોવા મળ્યો। બોટાદના નગરપાલિકા પ્રમુખ હિતેશ પટેલે અચાનક આપ્યું રાજીનામું। તાત્કાલિક 20,000 સૈનિકો ગાઝામાં મોકલો, હમાસનું સમર્થન કરતા પાકિસ્તાનને ટ્રમ્પનો આદેશ। પહેલા તબક્કાના મતદાનમાં 121માંથી કેટલી બેઠક જીતશે તે એનડીએ તે ચિરાગ પાસવાને કર્યો મોટો દાવો। સ્કૂલો, કોલેજો અને હોસ્પિટલો, બસ, રેલવે સ્ટેશનો પરથી રખડતા ઢોર કૂતરા હટાવો, સુપ્રીમ કોર્ટનો મોટો કડક નિર્દેશ કરાયો જાહેર। ચૂંટણીમાં ચોરી કરીને પ્રધાનમંત્રી મોદી બન્યા। જેન ઝેડને બતાવીશું બિહાર અંગે પણ રાહુલ ગાંધીના આક્ષેપો કરાયા જાહેર। મહેસાણાના કડીમાંથી હૃદયદ્રાવક ઘટના સામે આવી। કબાટમાં પુરાઈ જતા 7 વર્ષની બાળકીનું ગુંગળામણથી થયું કરુણ મોત। અમૂલ દૂધમાં કેમિકલ અને જંતુનાશકની ભેળસેળનો આરોપ। રાજકોટના ડોક્ટરો સામે પોલીસ ફરિયાદ થઈ। મની લોન્ડરિંગ કેસમાં અનિલ અંબાણીની મુશ્કેલીઓ વધી। ઈડીએ કરી 3જી ધરપકડ। શિયાળાની દસ્તક દેવાય। નલિયા 15.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર। અમદાવાદમાં પારો 20 ડિગ્રીથી નીચે જશે। વધુ એક મુસ્લિમ દેશ કઝાકિસ્તાન ઇઝરાયલ સાથે કરશે દોસ્તી। અબ્રાહમ એકોર્ડમાં થઈ જશે સામેલ। અમેરિકા હવે ફક્ત 2 જ લિંગ જેમાં મહિલા પુરુષ અને સામેલ। ટ્રમ્પના આદેશને કોર્ટની લીલી ઝંડી। મધ્ય ગુજરાતની 2 હોસ્પિટલ સસ્પેન્ડ કરાય। 2ને કારણદર્શક નોટિસ। આરોગ્ય મંત્રીએ કરી મોટી કાર્યવાહી। 7 દિવસથી સર્વેનું નાટક કરાયું। 3 ગામ વચ્ચે 1 તલાટી ફાળવાયા। 7 ગામ વચ્ચે ગ્રામ સેવક અને ખેડૂતોમાં ફેલાયો રોષ। ગુનો નાનો હોય કે મોટો, નોમિનેશન ફોર્મમાં જણાવવું પડશે, નહીતર મોટો દંડ ફટકારવામાં આવશે। સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો। ઝૂમ બરાબર ઝૂમ। હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ। સરકાર પીનારાઓ માટે કરશે ખાસ સુવિધા। દિલ્હીમાં ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ATC સિસ્ટમ બગડી। ફ્લાઇટ્સની અવરજવર પર થઈ મોટી અસર। ગુજરાતના કેમિકલ ઉદ્યોગ પર અમેરિકાના ટેરિફને કારણે મંદીનો ઓછાયો। નિકાસ સંપૂર્ણ થઈ ગઈ ઠપ।
માનવતા વિરુદ્ધ વર્તન કરનાર સામે આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા એક્શન મોડમાં. આરોગ્ય સચિવ અને વિભાગને તાત્કાલિક નિર્દેશ આપતા 4 હોસ્પિટલ સામે લેવાયા પગલાં. અમેરિકાના ટેરિફથી ગુજરાતના કેમિકલ ઉદ્યોગને મોટો ફટકો લાગ્યો. નિકાસ અટકી પડતા મંદીનો ખતરો મંડરાયો. ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીનું ભુજમાં ગાર્ડ ઓફ ઓનર સાથે સ્વાગત. 30 આઈપીએસ અધિકારીઓ સાથે ટ્રેનમાં કચ્છ પહોંચ્યા અને સરહદી ગામોમાં ખાટલા બેઠક કરશે. મતદાર યાદીમાં 200થી વધુ સ્થળોએ ફોટો. ફક્ત એક જ વાર મત આપ્યો. રાહુલ ગાંધીના દાવાની તપાસ શરૂ કરાય. અમદાવાદ પ્લેન ક્રેશમાં મારા ગયેલા પાયલટના પિતાએ સુપ્રીમ કોર્ટે કહ્યું કે તમારે પુત્રને દોષિત ઠેરવવાનો બોજ ઉઠાવવો ન જોઈએ. પ્રધાનમંત્રી કિસાન યોજનાના ભારતને દેશભરમાં કરોડો ખેડૂતોની આતુરતાનો અંત આવશે. ટૂંક સમયમાં જ ખાતામાં આવી શકે છે 2000 રૂપિયા. પાકિસ્તાને ફરી યુદ્ધ વિરામનો ભંગ કર્યો. અફઘાનિસ્તાન પર ભારે ગોળીબાર કર્યો તો તાલિબાને આપ્યો યોગ્ય જવાબ. સાઉદી અરેબિયાએ ભારતની મોટી રાહત આપી. ડિસેમ્બર ડિલિવરી માટે આરામ કરાયો છે. ક્રૂડ ઓઇલના ભાવમાં ભારે ઘટાડો કરાયો. બિહારમાં પરિવર્તન નક્કી. અખિલેશ યાદવનો મોટો દાવો. મહાગઠબંધનની સરકાર બનશે. અખિલેશ યાદવે નવી પેઢી પર કર્યો મોટો દાવો. ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા. કૃષિ રાહત પેકેજને લઈ સીએમ ભૂપેન્દ્ર પટેલે બોલાવી મહત્વની બેઠક. 18 વર્ષથી નાની છોકરી સાથે લગ્ન પછી સંબંધ બાંધવો એ દુષ્કર્મ ગણાય. મુસ્લિમ પર્સનલ લોને હાઈકોર્ટે ફગાયો. મહારાષ્ટ્રના મહામંત્રી મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ભારતીય મહિલા ક્રિકેટ ટીમના ખેલાડીઓ સાથે કરી મુલાકાત. બિહારના મતદાને વધારી નીતિશ કુમારની ચિંતા. વધુ મતદાનથી બદલાઈ જશે સરકાર. જાણો શું કહે છે મોટા આંકડા. કર્ણાટકમાં 2.5 વર્ષ બાદ મુખ્યમંત્રી બદલવાની અટકળોનો આવ્યો અંત. ડીકે શિવકુમારે આપી દીધું મોટું નિવેદન. ચૂંટણીમાં ચોરીનો મોટો લાગ્યો આરોપ. પ્રધાનમંત્રી મોદી બન્યા જેને બતાવી દઈશું. હવે રાહુલ ગાંધીનું સનસનાટીભર્યું નિવેદન આવ્યું સામે. ઢીલા પડ્યા ડોનાલ્ડ ટ્રમ્પ. ભારત સાથેની ટ્રેડ ડીલને લઈને વ્હાઇટ હાઉસનું મોટું નિવેદન. ભારત પ્રવાસે આવશે અમેરિકી ડોનાલ્ડ રાષ્ટ્રપતિ. 1800 કરોડની જમીન 300 કરોડમાં કઈ રીતે મળી ગઈ? ડેપ્યુટી સીએમ અજીત પવારના દીકરા સામે તપાસ શરૂ કરવામાં આવી. અમૂલ દૂધમાં કેમિકલ ભેળવાતું હોવાનો વિડીયો મામલે રાજકોટના તબીબ સામે ફરિયાદ નોંધવામાં આવી. T20માં પહેલી વાર બન્યો 549 રનનો અશક્ય વર્લ્ડ રેકોર્ડ. ચોગ્ગા છગ્ગાની સટાસટી બોલી અને ખૂંખાર ખેલાડીની ઐતિહાસિક ઇનિંગ સામે આવી. 2 હોસ્પિટલ સસ્પેન્ડ થઈ. આ મામલે સાથે ભાજપમાંથી સસ્પેન્ડ કરાયેલા કાઉન્સિલરનું પણ નામ જોડવામાં આવ્યું. એર ઇન્ડિયાની વિમાનની દુર્ઘટના સામે આવી. ચિંતા ન કરો, તમારા પુત્રને કોઈ દોષિત ગણતું નથી. પાયલોટ પિતાને સુપ્રીમ કોર્ટનું આશ્વાસન મળ્યું. રાજકોટના ડોક્ટરોનો અમૂલમાં દૂધમાં કેમિકલ અને જંતુનાશકની ભેળસેળનો આરોપ લાગ્યો. ચાંદખેડા પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી. માવઠાના મારથી પીડિત ખેડૂતો માટે મોટા સમાચાર સામે આવ્યા. સરકારે 10,000 કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું. એશિયા કપ ટ્રોફી પર બીસીસીઆઈએ સાથે આ પારના મૂડમાં આવ્યા મોહસિન નકવી. આજે જય શાહ કરશે નિર્ણય. જાણીતા લોક સાહિત્યકાર પદ્મશ્રીથી લઈને સન્માનિત જોરાવરસિંહ જાદવનું 85 વર્ષની વયે થયું નિધન. તો હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો તમને વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને કરી દેજો લાઇક અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ.